वन्दे अक्षरब्रह्मपादकमलं गुणातीतानन्दनं श्रीमन्निर्गुणमूर्तिसुन्दरतनु अध्यात्मवातारतं देहातीतदशा अखण्डभजनं शान्तं क्षमासागरम् आज्ञापालनतत्परं गुणग्रही निर्दोषमूर्ति स्वयं वन्दे प्रागजिभक्तपादकमलं ब्रह्म ચલો તો શુભ સવાર બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો એક પિતાના બે પુત્ર હતા, એક મોટો ને નાનો. એમાંથી નાનો પુત્ર જે હતો એ પિતાથી અલગ થઈ ગયો અને પોતાની રીતે રહેવા માંડ્યો, અને મોટો પુત્ર જે હતો એ પિતાની સાથે રહેતો હતો. અને જે સંપત્તિ પિતાની હતી એના ભાગ કરીને બેયને વેચી દીધા હતા. તો હવે થોડો ટાઈમ થયો ને, જે સ્વતંત્ર રહેતો હતો નાનો પુત્ર હતો ને, એને પોતાની બધી સંપત્તિ, પોતે તો સ્વતંત્ર હતો, કોઈ કહેવાવાળું હતું નહીં, એટલે બધી લૂંટાવી દીધી ને સાવ રોડ ઉપર આવી ગયો. પછી થોડા ટાઈમ પછી એને પોતાના પિતાને પત્ર લખ્યો કે આવું બધું મારી હારે થયું છે, તો હું તમારી પાસે પાછો આવવા માગું છું. ત્યારે એના પિતાએ કીધું વાંધો નહીં, આવો. અને એ જ્યારે આવવાનો હતો ત્યારે એના પિતાએ કેટલાય લોકોને જમાડ્યા અને એ નાના પુત્રનું ભવ્ય રીતે સ્વાગત કર્યું. આ જોઈને મોટો પુત્રએ કીધું કે આને તો બધું તમારું હતું એ સાવ વેડફી નાખ્યું, તોય તમે કેમ આનું આવી રીતે સ્વાગત કર્યું? ત્યારે એના પિતાએ જવાબ આપ્યો કે એનું એક કારણ એ કે એને એની ભૂલ સમજાઈ ગઈ કે પોતે પોતાના પિતાથી અલગ થઈને આ ખોટું કર્યું, એટલે એ પાછો પિતા પાસે ફર્યો. ને બીજું કારણ એ કે એને તને સાચો સાબિત કર્યો, કારણ કે પોતે પોતાના પિતાથી અલગ થઈ ગયો અને આવું બધું થયું. એનો મતલબ એ કે તું સાચો છો, કે તારા પિતાની સાથે રહ્યો અને બધું જાળવી રાખ્યું, એના માર્ગદર્શન નીચે રહ્યો, એટલા માટે એનું ભવ્ય સ્વાગત કર્યું. તો એક બહુ માર્મિક કથા આજના જમાનામાં પણ ઉપયોગી થઈ શકે એવી સાંભળી મેં તમારી સાથે શેર કરી દીધી. બસ, તો હવે આગળ વધીએ અને બતાવીએ, તમને બતાવવા લાયક હશે એ ત્યાં સુધી જોડાયેલા રહેજો. અને વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. હું પણ ધડબડાટી બોલાવો છો? વહેલા ઉઠી જાવ એટલે આ જ કરવાનું. શું છે? કેમ ખકડાવસ? હે? પણ આવશે, વેદુનું કામ પતી જાય પછી આવે. તું આમનો આવતો હાલ, એનું કામ પૂરું થાય પછી આવે ને. આવતી રે આ બાજુ, આવતો રે. હાલો હું કરી લઉં. હો, તું અહીંયા જ ઊભો રહીશ. તે નાઈ લીધું? બ્રશ કર્યું? હાલ કરાવું. કરી લીધું? લાય, શું કરસ તું? શું કરસ અત્યારમાં? સાયકલ લઈને ક્યાં ભાગ્યો? સ્કૂલે? હાલ આમ ઊભો હાલ, આપણે નાસ્તો કરી લઈએ. હાલો ચલો, 8 વાગ્યાનો સમય થઈ ગયો છે, 8:30 જેવો. હે, અહીંયા કરવો છે? હા, નીચે ઉતર, હાલ લેતો હોવ, હાલ ફટાફટ લેતો હોવ. ચલો, આજે શિવનું ઈચ્છા હતી કે બહાર બેસીને નાસ્તો કરવો છે, એટલે અહીંયા ફળિયામાં બેઠા બેઠા ઠંડીમાં ગરમ નાસ્તાની મોજ લઈ રહ્યા છીએ. વેદુબેન મજા આવે છે? સરસ. શિવ, તને મજા આવે છે? શું ભાવે છે તને? શું ભાવે? હે, શું ભાવે તને? લે, વઘારેલી રોટલી ને ચા ને ભાખરી. ગરમ હશે, ધીમે પીજે. આવું છે બસ. તો નાસ્તા પાર્ટી હાલે છે. હજી નાયા ધોયા વગર, બ્રશ કર્યા વગર સીધી નાસ્તા પાર્ટી. બ્રશ કરી લીધું. આને નથી કર્યું આજે, એને બપોરે વારો આવશે હવે. એ બાવા ઓલું ચાબુક લઈને જતા હોય ને, એમાં ચાબુક લઈને મંડી પડ્યા બે. હા, સાયકલ હાકે અહીંયા અંદર. બપોરના 1:30 વાગ્યાનો સમય છે. શિવું, એ
બાવો બાવો હાલ બાવા ફરિયામાં રહીમ ઘડીક વેદુ જો ગઈ ફરિયામાં હાલ જો વેદુ ગઈ હાલ અહીંયા નહીં હાલ ફરિયામાં આપણે ઓલું કરશું હાલ ન્યા વેદુ ન્યા જમા ઉપર નીચે હાલ ને ચલો એ આનું અહીંયા આજે રમવાનું મૂડ છે તો અહીંયા ધડબડાટી બોલાવશે ઘડીક વાર જો હરીપાનું કરીએ તો મંડે રોવા શું મગાવ્યું તે ભાઈ આયરે વેફર અને ઈ તું એલા શું લેવા જાસ ક્યાં ચાવી લાવો ને ચાવી લઈને શું કરો તમે વેફર લેવા જાવ છો દુકાને તો ચાવી તો લાવો કાં પોતાની સાયકલમાં મારી ચાવી અહીંયા આગળ લટકાડીને બતાવે જો આ મારી ચાવી આગળ લટકાડીને પછી રમે આવી રીતે ક્યાં જવું છે ક્યાં જવું કેમ આમાં વારા રાખ્યા એટલે તારી સાયકલ છે તો તું આમાં કેમ હોય બેઠી ધબો મળશે હો તું હરીપાનું ઘરમાં એનું ઉલરીને તો પડ્યો ને એ તો તને મળવાનું હે ધબો એ ખરખાઈનો જો તું તારો વારો છે ઉલાય લે ઈ પડ્યો ને એટલે તારો વારો છે હવે ઉચક નીચક કરતો ઈ જાહે ને તારા હાથમાં નહીં રે રેવા દે ભાઈ સાહેબ ભક્ત થયો પણ ભેદ ન જાણ્યો કાનમાં પહેરી લીધી કળી આખો કે આ તો એવું થયું કે ચકલી ફૂલે કે ચડી એક રાજાની સવારી હાથી ઉપર નીકળી તો એમાં એવું થયું ને એક સામાન્ય વ્યક્તિ હતો ને કાગળમાં લખ્યું કે રાજાના રાજમાં બધે પોલમ પોલ એવું લખીને કાગળમાં પાણો વીંટીને અંદર પાણો નાખીને પછી વીંટીને ઉલાડ્યું અને રાજાના ધ્યાનમાં આવી ગયું એટલે રાજાએ તરત એ કાગળ ખોલીને જોયું ને વાંચ્યું એટલે રાજાએ પછી એનો જવાબ લખ્યો પોલ ઉભાડીને ઘૂસી જાજે પછી આ વ્યક્તિએ પોતાને રાણીનો સાળો બતાવી સ્મશાન ઉપર જઈ ટેક્સ વસૂલવાનું શરૂઆત કરી સ્મશાન પર જે કોઈ અંતિમ ક્રિયા કરાવવા આવે ને એટલે એની પાસેથી ટેક્સ ઉઘરાવે ને પોતાને રાણીનો સાળો એવી ઓળખાણ આપે એટલે કોઈ કાંઈ બોલી ન શકે પણ પછી ખબર પડી કે રાણીને તો જેઠ કે દેર હોય સાળો રાણીને ન હોય રાજાને હોય